વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 9ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 5 રાણી કે વાવની રીટાસ્ક જોવાના છીએ. રીટાસ્કમાં એ આપેલું છે, લુક એટ ધીસ પિક્ચર ઓફ સોમનાથ ટેમ્પલ. નાઉ fill in the blanks using the words in the bracket and complete the paragraph. હવે પિક્ચર છે એ સોમનાથ મંદિરનું આપેલું છે અને એ પિક્ચર અને અહીં આપેલા કૌંસનો ઉપયોગ કરીને આપણે જે પેરેગ્રાફ છે એ પૂર્ણ કરવાનો છે. તો આપણે રીડ કરતા જઈએ અને ખાલી જગ્યા પૂરતા જઈએ. This temple of blank is a great architectural example of the Hindu temples. તો અહીંયા આવશે સોમનાથ. The ખાલી જગ્યા is called શિખર. તો તેમાં આવશે પીક. જે આ ભાગ છે તેને પીક કહેવામાં આવે છે, જે શિખર તરીકે ઓળખાય છે. This ખાલી જગ્યા is also known as steeple or dome. તો રૂફ. તો આ જે રૂફ છે એને ડોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. The temple faces east and has a big central hall with 3 entrance. મંદિર છે એ પૂર્વ દિશા અભિમુખ છે અને મોટો હોલ છે અને એ હોલમાં પ્રવેશ કરવા માટે 3 દરવાજા છે. It has richly carved doorways. તેના જે બારણા છે એ ખૂબ જ ઉત્તમ રીતે કોતરણી કામ કરેલા છે. The endless pillars are called સ્તંભા. જે અહીંયા તમને જોવા મળે છે એને સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. They make it look spectacular. તે તેને આકર્ષક બનાવે છે. There is ખાલી જગ્યા on the tallest peak of the temple. જે tallest peak છે એની ઉપર જે જોવા મળે છે એ શું છે? ફ્લેગ. We can also see ખાલી જગ્યા domes. આપણે ડોમ્સ જે છે એ કોતરણી કરેલા જોઈ શકીએ છીએ. The wall structure looks and has enchanting and majestic. The temple is near the sea. હવે અહીં બીજું એક સ્થાપત્ય આપેલું છે. Look at the picture of Mohabbat Maqbara located at Junagadh and say whether the sentences are true or false. હવે જુનાગઢમાં આવેલા મોહબ્બત મકબરાનું અહીં પિક્ચર આપેલું છે, તેના આધારે આપણે ખરા ખોટા કહેવાના છે. તો ફર્સ્ટ આપેલું છે કે there are 2 minarets around the મકબરા. મકબરાની આજુબાજુમાં 2 મિનારા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 1 છે, 2, 3 અને 4 મિનારા જોવા મળે છે. તો આપણું સેન્ટેન્સ છે એ ફોલ્સ થશે. સેકન્ડ છે, the domes are full of carving on them. જે ડોમ્સ આપેલા છે એના ઉપર કોતરણી કામ કરેલું છે. તો સેન્ટેન્સ ટ્રુ છે. થર્ડ આપેલું છે, the minarets looks beautiful because the stairs are spiral. આ જે મિનારા છે એના ઉપર પગથિયા છે એ ચક્રીય આપેલા છે આવી રીતે, તો એના કારણે એ સુંદર દેખાય છે. તો આપણું સેન્ટેન્સ ટ્રુ થશે. ફોર્થ આપેલું છે, there is no scope of having a view of Junagadh from the મકબરા. મકબરા ઉપરથી જુનાગઢને જોઈ શકાય એવો કોઈ સ્કોપ નથી. તો એ સેન્ટેન્સ ફોલ્સ થશે. ફિફ્થ આપેલું છે, the મકબરા is king's palace. પેલેસ એટલે મહેલ. તો મકબરો છે એ રાજાનો મહેલ છે. તો એ સેન્ટેન્સ ફોલ્સ થશે. મકબરો એટલે એક કબર, સમાધિ. મકબરો એટલે કબર થાય. સિક્સ્થ આપેલું છે, there are 5 domes on the main structure. આ જે મેઇન સ્ટ્રક્ચર છે એના ઉપર 5 ડોમ્સ આપેલા છે. તો સૌથી મોટો અહીંયા ફર્સ્ટ ડોમ જોવા મળે છે, જ્યારે સેકન્ડ અને થર્ડ છે. તેવી જ રીતે ફોર્થ અને ફિફ્થ આની પાછળ છે, જે આપણને જોવા મળતા નથી સામેની બાજુથી. આપણી
આપણું જે રાષ્ટ્રીય ચિહ્ન છે 4 સિંહની આકૃતિવાળું તેના જેમ પાછળના બે જોવા મળતા નથી, પરંતુ અહીંયા આપણું સેન્ટેન્સ થશે ટ્રુ. હવે સી આપેલું છે, સ્ટેટ વિચ ઓફ ધીસ શુડ બી ડન ઓર શુડ નોટ બી ડન while visiting a historical monument. હવે કોઈ ઐતિહાસિક સ્મારકની આપણે મુલાકાત લઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશે આપણે કહેવાનું છે. રાઇટ યસ ઓર નો એટ ધ એન્ડ ઓફ સેન્ટેન્સ. વાક્યના અંતે આપણે જો કરવું જોઈએ તો યસ લખવાનું, ના કરવું જોઈએ તો નો લખવાનું. તો ફર્સ્ટ આપેલું છે, યુઝ ફ્લેશ લાઇટ ઇફ ડાર્ક ઇનસાઇડ. જો અંદરની બાજુ તમને અંધકાર જણાય તો ફ્લેશ લાઇટ કરો, તો એવું કરાય નહીં, તો અહીં આપણે નો લખીશું. સેકન્ડ છે, ટચ ધ કાર્વિંગ, ફીલ ઇટ એન્ડ એન્જોય ઇટ. જે કોતરણી કરી છે તેને ટચ કરો, એન્જોય કરો, ફીલ કરો, તો એવી કોઈ ક્રિયા આપણે કરવી જોઈએ નહીં, એટલે ત્યાં નો લખીશું. થર્ડ છે, મેકિંગ નોઇસ, અવાજ કરવો, તો એ પણ યોગ્ય ગણાય નહીં. ફોર્થ, ટુ રેકોર્ડ યોર વિઝિટ, કાર્વ યોર નેમ ઓનલી ઓન ધ કોર્નર સ્ટોન્સ. તમારી મુલાકાતને યાદગાર બનાવવા માટે તમારે પથ્થરના ખૂણા ઉપર તમારું નામ કોતરવું જોઈએ, તો એ કરાય નહીં, તો ત્યાં આપણે નો લખીશું. ફિફ્થ છે, કીપ ધ પ્લેસ ક્લીન. જગ્યા ચોખ્ખી રાખો, તો યસ. સિક્સ્થ, લિસન ટુ ધ ગાઈડ કેરફુલી. તમારી સાથે જે ગાઈડ છે એને કાળજીપૂર્વક સાંભળવા જોઈએ, તો એ કરવું જોઈએ, તો આવશે યસ. સેવન્થ છે, સ્ક્રેચ ધ એક્ઝિબિટ્સ ટુ ચેક ઇટ્સ મટીરિયલ. હવે પ્રદર્શનમાં મૂકેલી કોઈ વસ્તુનું મટીરિયલ ચેક કરવા માટે એના ઉપર લીટા કરવા જોઈએ, ઘસરકા કરવા જોઈએ, તો આવું કૃત્ય કરાય નહીં, તો ત્યાં આપણે નો લખીશું. એન્ડ લાસ્ટ છે, આસ્ક ક્વેશ્ચન્સ ટુ યોર ટીચર ઓર ધ ગાઈડ. તમારા શિક્ષક અથવા ગાઈડને પ્રશ્નો પૂછવા, તો ઇટ શુડ બી ડન, તો ત્યાં આપણે યસ લખીશું. રાણી કી વાવ પાઠના અન્ય વિડીયોની અપડેટ સરળતાથી મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, તેમજ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી નવો વિડીયો અપલોડ થતાં જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ.